પોલીસ પકડવા ઊભા શખ્સને ધ્યાનથી જુઓ। આ કોઈ સાધારણ ગુનેગાર નથી, પણ આ આરોપીનો ગુનાહિત ઇતિહાસ જાણી તમે પણ ચોંકી જશો। આ શાતિર શખ્સ માત્ર થોડા પૈસા કમાવાની લાલચમાં ગેરકાયદે ગર્ભપાતનું નેટવર્ક ચલાવતો હતો। સુરતનો વરાછા વિસ્તાર, જ્યાં તબીબી વ્યવસાયને કલંકિત કરતી ઘટના બની। આ શખ્સ પાસે ડોક્ટરની કોઈ માન્ય ડિગ્રી નથી, છતાં ગેરકાયદે રીતે ગર્ભપાત અને ભ્રૂણ હત્યા જેવા ગંભીર ગુનાઓ આચરતો હતો। જી હા, ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ, જે મમતા હોસ્પિટલના ઓઠા હેઠળ માસૂમ જીવોનો સોદો કરતો હતો। આ એ જ ગુનેગાર છે જે 6 મહિના પહેલા શિવાય હોસ્પિટલના નામે ગેરકાયદે ગર્ભપાત કરાવતા ઝડપાયો હતો। જેલમાંથી છૂટ્યાને હજુ થોડો જ સમય થયો, ત્યાં તો કાયદાનો ડર રાખ્યા વગર તેણે ફરી એ જગ્યાએ નવું બોર્ડ બારી મોતની દુકાન ખોલી દીધી। દરોડા દરમિયાન આ લેભાગુ તબીબના કાળા કારનામા જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા। આરોપી માત્ર 10 થી 15 હજાર રૂપિયાની લાલચમાં મહિલાઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો। હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે તપાસમાં ખબર પડી કે તેનું નેટવર્ક મહારાષ્ટ્ર અને રાજસ્થાન સુધી ફેલાયેલું છે। એકવાર ગુનામાં ઝડપાયા છતાં તે ફરીથી કેવી રીતે આટલી સરળતાથી ક્લિનિક શરૂ કરી શક્યો, તે તંત્રની કામગીરી પર પણ ગંભીર સવાલો ઊભા કરી રહ્યું છે। હાલ પોલીસે આ ભ્રૂણના કાતિલની ધરપકડ કરી અને તેના આખા નેટવર્કની તપાસ શરૂ કરી છે। સુરતના વરાછા વિસ્તારમાં મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણનો મામલો સામે આવ્યો હતો। આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, પણ આ હોસ્પિટલમાં કામ કરતો રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો હતો। જો કે વરાછા પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થયો હતો। આરોપીની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે। તેના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। મહત્વની વાત છે કે ગોપાલ ખંડેલવાલ છે કે જે 2025ના નવેમ્બર મહિનામાં આ જ જગ્યા ઉપર શિવાય હોસ્પિટલ નામથી હોસ્પિટલમાં ગેરકાયદેસર ધંધો કરતો હતો। આરોગ્ય વિભાગે દરોડા પાડી તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, તેને જેલ ભેગો કર્યો હતો, પણ જામીન પર છૂટ્યા બાદ આ શિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ કરી ફરી એક વખત ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણનો વેપાર શરૂ કર્યો હતો। જો કે સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગની સૂચના બાદ કાર્યવાહી કરવામાં આવી છે। જોકે આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગને સૂચના આપી હતી, જો ગોપાલ ખંડેલવાલ પર ગુનો દાખલ થયો છે, આ જગ્યા પર શિવાય હોસ્પિટલ પર ગુનો દાખલ થયો છે, તો તે જગ્યા પર અન્ય મમતા નામની હોસ્પિટલ ફરી કેવી રીતે શરૂ થઈ તેને લઈને આરોગ્ય વિભાગે ચોક્કસ નોટિસ આરોગ્ય વિભાગના અધિકારીને આપી છે। એટલે કે કહી શકાય કે આ સમગ્ર કાંડમાં જે પ્રકારનો ગોરખ ધંધો છે તે ધમધમી રહ્યો હતો। આરોગ્ય વિભાગને ચોક્કસ નોટિસ આપવામાં આવી છે અને કહી શકાય કે ફાર્મસી તરીકે કામ કરતા ગોપાલ વિરુદ્ધ 2025માં ગુનો દાખલ થયા બાદ માત્ર 11 મહિના બાદ ફરી એક વખત ગુનો દાખલ થયો છે। એટલે કે ટૂંક સમયમાં ફરી શિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ કરી ફરી એક વખત ગેરકાયદેસર વેપાર કર્યો હતો। જોકે દરોડા દરમિયાન 3 મહિલાઓ ત્યાંથી મળી આવી હતી। એક મહિલા ભાગી છૂટી હતી અને 2 મહિલા હાલ સિવિલમાં સારવાર હેઠળ છે। બંને મહિલાઓ મહારાષ્ટ્રથી ગર્ભપાત અથવા તો ગર્ભ પરીક્ષણ કરવા આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તિશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।